આજે આપણે બનાવીશું પૌવા. તો પૌવા બનાવવા પહેલાં આપણે પૌવાને થોડા સાફ પાણીથી ધોઈ નાખીએ, થોડી વાર એને બોળાવા દઈએ. એના માટે પૌવામાં નાખવા માટે ડુંગળી કટ કરી છે, મરચી કટ કરી છે, બટાકું એક, થોડા સિંગદાણા પણ લીધા છે, કઢી પત્તા લીધા છે. એના લીધે ટેસ્ટ થોડો સારો આવે છે. તમારા પર હોય તો તમે એડ કરી શકો છો, ના હોય તો કોઈ વાંધો નહીં. એક લીંબુ એડ કર્યું છે. એને આપણે લીંબુ નહીં નાખવાનું, 2-3 ચમચ એનો ખાલી રસ એડ કરવાનો છે. એક કઢાઈમાં આપણે થોડું તેલ એડ કર્યું છે. એમાં રાઈ જીરું અને થોડું હિંગ એડ કર્યું. એને સારી રીતે ફાટવા દઈએ. એ બાદ આપણે ફાટી ગયું છે અને એમાં આપણે જે સીંગ છે એ એડ કરીશું. એને સારી રીતે થવા દઈએ. આપણે એડ કરીશું કઢી પત્તા, બટાકાને એડ કરીશું. આપણે હાફ ચમચ મેં આમાં થોડું મીઠું એડ કરી દઈશ, જેથી કરીને બટાકા આપણા ફટાફટ ચડે. આપણે મરચી અને ડુંગળીને સાથે જ એડ કરી દઈએ. એ બાદ આપણે હળદર, મીઠું, જીરું, ધાણા જીરું એ બધું એડ કરી દઈએ. મરચાં પાવડરને સારીથી મિક્સ કરી દઈએ. આ બધું મિક્સ કર્યા બાદ આપણે લીંબુનો રસ એડ કરી દઈએ. પૌવાને થોડા મીઠાશ લાવવા માટે આપણે થોડી સુગર એડ કરીશું. આપણે પૌવા એડ કરી દીધા છે. સારી એવી રીતે મિક્સ કરી લઈએ પૌવાને. સારા એવા મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો, એને આપણે 2 મિનિટ ખાલી ઢાંકી લઈએ પૌવાને. થોડો આપણે ધાણો કટ કરીને ધાણો એડ કરી દીધો છે અને થોડી કાચી ડુંગળી એડ કરી છે, જેથી કરીને ટેસ્ટ આપણને સારો લાગે.